નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ અમર ઇતિહાસમાં. શું તમે પોતાને પાક્કા ગુજરાતી માનો છો? તો એવું બને જ ના કે તમે આ કથા વિશે જાણતા ના હો. એક એવું મંદિર જેને 17 વાર તો તોડી દીધું, પણ તેમાં જે શિવલિંગ હતું તેનું કોઈ કશું જ બગાડી શક્યું નહીં. જેને દુનિયાના સૌથી મોટા લૂંટારા મોહમ્મદ ગજની એ લૂંટ્યું, અને તેને લૂંટવા 10,000 શ્રદ્ધાળુઓને મારી નાખવામાં આવ્યા. અને એક એવું મંદિર જેની વિશેની કેટલીક ઘટનાઓ જે આજે પણ વિજ્ઞાનને ચોંકાવી દે છે. પણ એક સવાલ આજે કોઈ સમજાવી શક્યું નથી. આખરે આ મંદિર દર વખતે ફરી ઊભું કેવી રીતે થઈ ગયું? જેને લોકો પ્રથમ જ્યોતિર્લિંગ કહે છે. હા, હું વાત કરું છું સોમનાથ મંદિરની. સોમનાથ મંદિરનો ઉલ્લેખ ઋગ્વેદથી લઈને શિવ પુરાણ સુધી થાય છે. કહેવાય છે કે ચંદ્રદેવે પોતાના સસરાને નારાજ કર્યા હતા, અને શ્રાપ રૂપે તેમનું સમગ્ર રૂપ મલિન થઈ ગયું. ત્યારે તેમને ભગવાન શિવની ઉપાસનાથી તેમને તેજ પાછું મળ્યું, એટલે આ મંદિરને નામ મળ્યું સોમનાથ, એટલે ચંદ્રનો નાથ. આ મંદિર પ્રાચીન કાળમાં સોનાથી બનેલું હતું, અને તેના શિખર પર ચાંદની જેવી ચમકતું કલશ લાગેલું હતું, જે અરબી દરિયાથી દૂર દૂર સુધી દેખાતું હતું. અને પહેલો આક્રમણ મોહમ્મદ ગઝની તુર્કિસ્તાનનો શાસક હતો. તેને ખબર પડી કે સોમનાથ મંદિરમાં અનંત ખજાનો છે, એટલે 1026માં તે 35,000 સૈનિકોની સેના સાથે સોમનાથ પર ચઢાયો. મંદિરમાં હજારો ભક્તો હતા, તેમણે મંદિર છોડ્યું નહીં. કહેવામાં આવે છે કે 50,000મી વધુ લોકો માર્યા ગયા. ત્યારે ગઝનીએ મંદિર તોડી નાખ્યું અને 20 ટન જેટલું સોનું, હીરા, મોતી લૂંટી લીધા. પણ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે મંદિરમાં એક બાણ સ્તંભ નામનો સ્તંભ છે, જેને લોકો 2050 વર્ષથી પણ જૂનો કે છે, જેમાં એક પૃથ્વીનું ગોળ આકાર મૂર્તિ છે, અને સ્તંભમાં લખ્યું છે આસમુદ્રાંત દક્ષિણ ધ્રુવ પર્યંત અબાધિત જ્યોતિર્માર્ગ, એટલે કે મંદિરની દક્ષિણ દિશામાં સાઉથ પોલ સુધી વચમાં એક પણ જગ્યાએ જમીન નથી. અને અત્યારે જ્યારે સેટેલાઇટથી ઇમેજીસ જોઈએ તો સાયન્સ પણ એ વાતની માને છે. લોકો આ જોઈને આશ્ચર્ય થાય છે કે ભારતના લોકોને આ વાત કેવી રીતે ખબર પડી, જે સમયમાં કોઈ અત્યાર જેવી એડવાન્સ ટેકનોલોજી ન હતી. મોહમ્મદ ગઝની પછી ખિલજી, ચુંગીઝ ખાનના વંશજ અન્ય સુલતાનો મંદિરને કુલ 17 વખત તોડી નાખ્યું. છેલ્લો આદેશ ઔરંગઝેબે આપ્યો 1665મી 1706 સુધી સોમનાથને ખંડેરમાં ફેરવી નાખવામાં આવ્યું. ત્યાર સુધી મંદિર 16 વખત તોડવામાં અને મસ્જિદ બનાવવામાં આવી હતી, પણ લોકો અને સનાતની રાજાઓએ શ્રદ્ધા છોડી નહીં, અને દર વખત મંદિર ઊભું કરવામાં આવ્યું. પછી 1951માં ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ આ મંદિરનું પુનઃનિર્માણ કરવાનો નિર્ણય લીધો. ખુદ પ્રેરણા બન્યા, અને આજનું આધુનિક સોમનાથ મંદિર 1951માં ઊભું થયું. સોમનાથ મંદિરનું શિખર 15 મીટર ઊંચું છે, અને દરરોજ 3 વખત મંદિરનો ધ્વજ બદલવામાં આવે છે, પણ ક્યારેય પડ્યો નહીં. આ હતી સોમનાથની ગાથા. અને જો મિત્રો તમે ઈચ્છો છો કે હું તમારા મનપસંદ ટોપિક પર વિડીયો લાવું તો તે કોમેન્ટમાં લખી દેજો. અને એકમાત્ર આ ચેનલ છે જે ગુજરાતીમાં આવું કન્ટેન્ટ બનાવે છે, તો આવી બીજી સ્ટોરી માટે સબસ્ક્રાઇબ કરી લો અમારી યુટ્યુબ ચેનલ અમર ઇતિહાસને.